ચાલો આપણે વાંસળીવાળાની સરસ મજાની વાર્તા કરશું. સાંભળવી ને બધાએ? બરાબર. એક નદી કિનારે ગામ હતું. બરાબર. આ ગામમાં ઉંદરનો ભારે ત્રાસ. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદર જોયા ને બધાએ? એક પૂંછડી હોય, પછી બે કાન હોય, બરાબર ને, અને ચૂ 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 કરતા હોય. અને ઘરમાં જો એ જો ઘરમાં આવી જાય ને તો કાપડ ને કાગળ ને બધું ફાડી નાખે. બરાબર ને? હા. ચાલો હવે ગામના લોકો શું થયું ખબર? એ ન સુખે ખાઈ શકે, ન પી શકે, ન ઊંઘી શકે, ન બેસી શકે. બરાબર. એવા ઉંદરનો ભારે ત્રાસ. એક દિવસની વાત છે. એક દિવસ ગામમાં વાંસળીવાળો આવ્યો. કોણ આવ્યો? એ વાંસળી વગાડતો વગાડતો ગામમાં ફરવા લાગ્યો. તો બધાએ કે ભાઈ તારી વાંસળી કેવી? તો કે કમાલ કરે એવી. એ કે એમ નહીં, કે એક કામ કર નહીં, કે અમને કે આ ઉંદરના ત્રાસમાંથી છોડાવો ને, અમે તો ઉંદરડાથી થાકી ગયા. કે નથી અમને ઉંદર ખાવા દેતા, નથી પીવા દેતા, નથી અમને સૂવા દેતા, કે નથી અમને બેસવા દેતા. અમારે શું કરવું? જ્યાં જો ત્યાં ઉંદર જ ઉંદર, અમારી માથે ઉંદર જ પડે. તો વાંસળીવાળો કહે કામ તો કરું, પણ બદલામાં 1000 રૂપિયા લઉં. બરાબર. ગામ લોકો કહે કબૂલ છે, કબૂલ છે, ભલે ને ઉંદર જાતા હોય તો 1000 રૂપિયા દઈએ. બરાબર ને? વાંસળીવાળો છે ને ગામના પાદરે ઊભો. બરાબર. રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા માંડ્યો. એના સૂર હેલાવા લાગ્યા ને તો જોજો મોટા મોટા ઉંદર, પાતળા નાના, બરાબર, પાતળા જાડા કાળા કુબડા બધા ઉંદર છે બહાર નીકળવા માંડ્યા. અને કૂદતા કૂદતા આવ્યા, કોઈ નાચતા નાચતા આવ્યા. અને ઉંદરની ફોજ ચાલી એની પાછળ. આગળ વાંસળીવાળો અને પાછળ કોણ? આગળ વાંસળીવાળો, પાછળ ઉંદર. બરાબર. વાંસળીવાળો તો પછી એમ કરતા નદી આવી ને તો નદીમાં ઉતરો, અને પાછળ ઉંદર એ ઉતર્યા. બરાબર. એટલે પછી સામે પાર એ ઉતરી ગયો, એટલે બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. પછી હવે એવી રીતે એણે ગામ લોકો તો રાજી થઈ ગયા કે સારું હાલો આપણે ઉંદરના ત્રાસમાંથી છૂટી ગયા. પછી છે ને વાંસળીવાળો પાસે આવી અને એમ કહે કે ચાલો હવે લાવો 1000 રૂપિયા. તો ગામ લોકો હસવા માંડ્યા. એ કે આ કંઈ ઉંદરમાં કંઈ થોડા 1000 રૂપિયા હોય. કે તો વાંસળીવાળો કહે રૂપિયાના આપો નહીં તો પસ્તાશો. કે તો કે ના, કે અમે નહીં આપીએ. તો ઓલા શું કરે ખબર? પોતાના કેળે વાંસળી હતી ત્યાંથી કાઢી અને પાછો વગાડવા માંડ્યો. કરતો ને એના સૂર લાવવા માંડ્યા. તો બધાના ઘરમાંથી બાળકો દોડતા આવ્યા, કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા. બધા ગામવાળા કે છોકરાઓ સાંભળતા જ નહોતા. આગળ વાંસળીવાળો ને પાછળ છોકરા. બરાબર. નદી આવતી હતી અને છોકરા તો જાતા જ હતા. છોકરા થોડા ઊભા રહીએ. પછી બધાને બીક લાગી કે નહીં ને રખે ને આપણા બાળકોને કે પાણીમાં ડૂબાડી દેતો હોય કે આ વાંસળીવાળો. એટલે બધા છે ને પૈસા લઈને દોડ્યા. આલે તારા 1000 રૂપિયા, પણ તું મારા છોકરાને પાછા આપ. અને એ રીતે વાંસળીવાળાએ વાંસળી વગાડવી બંધ કરી અને લોકો પાસેથી 1000 રૂપિયા લીધા. બધાને છોકરા પાછા સોંપ્યા અને વાંસળી વગાડતો ચાલી નીકળ્યો. વાર્તા